હર હર મહાદેવ દોસ્તો, આજે હું તમને એક કથાનું શ્રવણ કરાવીશ જેને સાંભળવા માત્રથી જ તમારા જીવનમાં સુખ સંપત્તિ અને ધનની વર્ષા થશે. તો ચાલો કથાને પ્રારંભ કરીએ. એકવાર માતા પાર્વતી ભગવાન શિવને કહે છે, હે પ્રભુ, મેં જોયું છે પૃથ્વીલોકમાં અમુક સ્ત્રી અને પુરુષ પોતાના જીવનસાથીઓની સાથે પ્રેમ અને સમર્પણથી પોતાનું જીવન ગુજારે છે. ઘણા સ્ત્રી પુરુષ એકબીજાની સાથે રહીને પોતાની ખુશીઓ વહેંચે છે, પણ થોડાક વર્ષો બાદ તેઓ આપસમાં લડવા લાગે છે. હે પ્રભુ, હું એ જાણવા માગું છું કે આવનારા જન્મોમાં તેઓનું શું થાય છે. શું પછી એ જ જોડી પતિ પત્નીના રૂપમાં પાછી મળી શકે છે કે નહીં? અને સાથે સાથે થોડીક ચર્ચા ભાગ્યના વિષયમાં પણ કરવા માગું છું કે જે કંઈ પણ મનુષ્યના ભાગ્યમાં નથી હોતું તે શું એને પ્રાપ્ત થાય છે? ત્યારે ભગવાન શિવ કહે છે, પાર્વતી, હું તમારા મનની વાત સમજી ગયો, એટલા માટે આજે હું તમને એક નાનકડી કહાની સંભળાવીશ, જેને ખૂબ જ ધ્યાનથી સાંભળજો. અને આ કહાનીમાં તમને તમારા બંને સવાલોના ઉત્તર જાણવા મળી જશે. તો ચાલો શરૂઆત કરીએ. ભગવાન શિવ પાર્વતીને કહે છે, પાર્વતી, એક સમયની વાત છે. એક રાજકુમારી હતી જેનું નામ રૂપમતી હતું, જે પૂરી રીતે ચરિત્રવાન હતી. જેના લગ્ન એક ચરિત્રવાન રાજકુમાર સૌરભની સાથે થયા હતા. તે બંને પોતાના જીવનનો આનંદ ખૂબ જ સુખ અને વૈભવની સાથે લઈ રહ્યા હતા. ધનની કોઈ કમી ન હતી. કમી હતી તો ફક્ત સંતાનની, જેને લઈને રૂપમતી ખૂબ જ ચિંતાગ્રસ્ત રહેતી હતી. પછી સમય ધીરે ધીરે ગુજરતો ગયો અને એક દિવસ રૂપમતીની તબિયત અચાનક ખૂબ જ ખરાબ થઈ ગઈ અને ત્યારે તે રાજકુમાર સૌરભને કહેવા લાગી, હે સ્વામી, મેં તમારી બધી જ વાતો માની છે, મેં તમારી ઘણી સેવા પણ કરી છે, પણ હું તમારી એક ઈચ્છા પૂરી નથી કરી શકી, અને એ છે સંતાનને જન્મ આપવાની ખુશી. સ્વામી, મને હવે એવો આભાસ થઈ રહ્યો છે કે મારું જીવન હવે થોડાક જ પલોમાં સમાપ્ત થઈ જશે. ઉદાસ ન રહેતા મારા ન હોવાથી મારી યાદોના સહારે તમે પોતાનું જીવન વિતાવજો, અને હું તમને વચન આપું છું કે બીજા જન્મમાં હું પાછી તમારી પત્ની બનીશ, અને ત્યારે હું તમારા સંતાનની ઈચ્છા અવશ્ય પૂરી કરીશ. હવે એટલું કહ્યા બાદ તે રૂપમતીનું મૃત્યુ થઈ જાય છે. અને પછી એક દિવસ રાજકુમાર સૌરભ પણ પોતાના શરીરને ત્યાગી દે છે. પછી તે રાજકુમાર સૌરભ એક એવા રાજાને ત્યાં જન્મ લે છે જેને 100 રાણીઓ હોય છે, અને તે 100 રાણીઓની વચ્ચે તે એકલો જ પુત્ર હોય છે. અને આ બાજુ તે રાજકુમારી પણ એક એવા રાજાને ત્યાં જન્મ લે છે જે રાજાને પણ 100 રાણીઓ હોય છે, અને તે પણ 100 રાણીઓની વચ્ચે એકલી જ પુત્રી હોય છે. હવે રાજકુમાર સૌરભ જે રાજાનો પુત્ર હતો, તે રાજાની પાસે એક ખૂબ જ અકલમંદ અને વફાદાર પોપટ હતો, અને રાજા તે પોપટ પાસેથી ઘણા વિષયોમાં સલાહ લેતા હતા, અને તેની સલાહ તેઓ માનતા પણ હતા. ઘણી મોટી મોટી મુશ્કેલીઓમાં રાજા તે પોપટની સલાહ અવશ્ય લેતા હતા. અને પછી એક દિવસ રાજા તે પોપટની પાસે પહોંચી ગયા અને તેને કહ્યું, હે પોપટ, આજે હું તને ખૂબ જ મોટી જવાબદારી સોંપું છું, જે તારે પૂરી કરવી પડશે. ત્યારે પોપટે કહ્યું, બોલો મહારાજ, હું તમારા માટે કંઈ પણ કરી શકું છું. ત્યારે રાજાએ કહ્યું, પોપટ, તું તો જાણે છે કે મારો એક જ પુત્ર છે, અને હું મારા પુત્ર માટે કેવી વહુ શોધું છું, એ તને ખબર છે? તો તારે મારા માટે શોધીને એવી જ વહુ લાવવી પડશે. પછી રાજાએ પોતાના મનની બધી જ વાતો પેલા પોપટને જણાવી કે રાજા કેવી વહુ લાવવા ઈચ્છે છે. પછી રાજાની વાત સાંભળીને પોપટ રાજી થઈ ગયો અને કહ્યું, મહારાજ, તમે જેવી રાણી લાવવા ઈચ્છી રહ્યા છો, તમને જેવી રાણી પસંદ હોય તેવી એક ચિઠ્ઠીમાં લખીને તે ચિઠ્ઠી મારા પગમાં બાંધી દો, અને પછી આગળનું કામ તમે મારા ઉપર છોડી દો. હું એવી જ રાજકુમારી શોધીને લાવીશ જેવી તમે લાવવા ઈચ્છી રહ્યા છો. હવે ભગવાન શિવ આગળ કહે છે, પાર્વતી, તે પોપટની વાત સાંભળીને રાજાએ એક ચિઠ્ઠીમાં લખી દીધું કે તેઓ કેવી રાજકુમારી લાવવા ઈચ્છી રહ્યા છે,
અને તે ચિઠ્ઠીને પોપટના પગમાં બાંધી દીધી અને પછી પેલો પોપટ રાજાની આજ્ઞા લઈને પડોશી દેશમાં પહોંચ્યો, જો ખૂબ જ તેજ વરસાદ વરસી રહ્યો હતો. એટલા માટે તેને એક જંગલમાં આશરો લીધો. ત્યાં તેને એક જૂનું ખોખરું વૃક્ષ દેખાયું અને તેને વિચાર્યું કે આ વૃક્ષ મારા માટે ખૂબ જ આરામદાયક બનશે. પછી જ્યારે પોપટે તે વૃક્ષમાં જવાનો વિચાર કર્યો ત્યારે ત્યાંથી એક અવાજ આવ્યો, તું અંદર નહીં જઈ શકે. જો તું અંદર જઈશ તો તું આંધળો બની જઈશ. પછી પોપટ એવો ડરાવનો અવાજ સાંભળીને તે વૃક્ષમાં ન ગયો અને ત્યાં થોડા દૂર એક ઝૂલો હતો, તેનો એક તાર તૂટેલો હતો. ત્યાં જઈને બેસી ગયો અને વરસાદ રોકાવાની રાહ જોવા લાગ્યો. પછી જેવો જ વરસાદ રોકાયો ત્યારે તે જ જગ્યા પર તેને એક મેના મળી અને તે આવીને પોપટ પાસે બેસી ગઈ અને પછી બંને ઘણા સમય સુધી વાતો કરતા રહ્યા. અને તે વખતે પોપટે મેનાને બધી જ વાત કહી કે તે ક્યાં જઈ રહ્યો છે. પછી પોપટની વાત સાંભળીને મેના કહેવા લાગી, આજની આપણી આ મુલાકાત ખૂબ જ સારી રહી. અને પછી તે પોપટને આગળ કહે છે, તમે જેટલા તમારા માલિક પ્રત્યે વફાદાર છો એટલી જ હું પણ મારા માલિક પ્રત્યે વફાદાર છું. તમે તમારા રાજાના બેટા માટે એક એવી રાજકુમારીની તલાશમાં છો જેના અંદર બધા જ ગુણો હોય, તો હું પણ અમારા રાજાની રાજકુમારી માટે એવા રાજકુમારની તલાશમાં છું જેના અંદર પણ બધા જ ગુણો હોય. પછી તે પોપટ કહેવા લાગ્યો કે અમારા રાજાનું કહેવું છે કે આપણે એવા ઘરની રાજકુમારી લાવવાની છે જે રાજાની 100 રાણીઓ હોય, કેમ કે અમારા રાજાને પણ 100 રાણીઓ છે. હવે પોપટે મેનાને બધી જ વાત જણાવી દીધી. પછી મેના કહે છે, હવે હું તમારી બધી જ વાત સમજી ગઈ છું. જેમ તમારા રાજાને 100 રાણીઓ છે એમ અમારા રાજાને પણ 100 રાણીઓ છે. તમારા રાજાને ફક્ત એક જ રાજકુમાર છે અને અમારા રાજાને પણ ફક્ત એક જ રાજકુમારી છે. તમારા રાજાનો રાજકુમાર પણ સર્વગુણ સંપન્ન છે અને અમારા રાજાની રાણી પણ સર્વગુણ સંપન્ન છે. મેનાએ પોપટને તેના મનની વાત જણાવી અને આ બાજુ પોપટે પણ રાજકુમારની પસંદની બધી જ વાતો જણાવી. પછી તો તે પોપટ અને મેના રાજકુમારીના દેશમાં આવ્યા, કેમ કે પોપટ મનમાં એવું વિચારી રહ્યો હતો કે આજે મારા માલિકનું સપનું પૂરું થઈ જશે, એમની ઈચ્છા પૂરી થઈ જશે. એ જેવી રાજકુમારી લાવવા ઈચ્છતા હતા બિલકુલ એવી જ રાજકુમારી આજ મને મળી ગઈ છે. હવે એવું વિચારીને પોપટ અને મેના ઉડતા ઉડતા રાજકુમારીના મહેલમાં પહોંચ્યા. ત્યારે મહેલના એક નોકરે તે બંનેને સાથે જોયા અને ત્યાર પછી તે નોકર રાજાને જઈને કહે છે કે મહારાજ, તમે મેનાને જે કામ માટે મોકલી હતી તેને તમારી સાથે ખૂબ જ મોટો વિશ્વાસઘાત કર્યો છે. એ રાજકુમારની તલાશમાં ક્યાંય નથી ગઈ, એ તો એક પોપટની સાથે ઘૂમી રહી છે. મેં તેને પોપટની સાથે ઘૂમતા મારી આંખોથી જોઈ છે અને તે તમારી વાતને પૂરી રીતે ભૂલી ગઈ છે. એને તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. અને એવી વાત જ્યારે રાજા સાંભળે છે ત્યારે તેઓને ક્રોધ આવી જાય છે અને તેઓ પોપટ અને મેનાને મારી નાખવાનો આદેશ આપી દે છે. પછી પોપટ અને મેનાને એ વાતની જાણ થઈ જાય છે કે રાજા અમને મારી નાખવા ઈચ્છે છે અને એ વાત પોપટ અને મેનાને સમજવામાં આવી ગઈ. પછી તે મેનાએ પોપટને કહ્યું કે જલ્દીથી આપણે આ સ્થાન છોડી દેવું જોઈએ. એના પહેલાં કે રાજા આપણને મારી નાખે એના પહેલાં આપણે અહીંયાથી ભાગી જવું જોઈએ, નહીંતર આપણે વગર વાંકે જ મરી જઈશું, જેવું કે રાજાએ નક્કી કર્યું છે. એના પછી જ્યારે પોપટે અને મેનાએ વિચાર્યું કે તે બંને આ સ્થાનથી ઉડીને દૂર જવાના છે તો તે ખૂબ જ દૂર સુધી ઉડીને જતા રહ્યા. પછી પેલા રાજાના સિપાહીઓ તે બંનેને ઘણા સમય સુધી શોધતા રહ્યા પણ તે ન મર્યા. પછી તે સિપાહીઓ પાછા આવી ગયા. એમને લાગ્યું કે પોપટ અને મેના દૂર ભાગી ગયા અને આ બાજુ પોપટ અને મેનાએ થોડા દિવસ રાહ જોઈ એટલા માટે કે લોકો તેમની વાતો ભૂલી જાય. પછી થોડાક દિવસો બાદ પોપટ અને મેના રાજાના મહેલમાં પાછા આવ્યા અને આવીને પોપટ રાજાના ડાબા હાથ પર અને મેના જમણા હાથ પર આવીને બેસી ગઈ. અને પછી પોપટ મેનાએ રાજાને પૂછ્યું
કે તમે અમને શા માટે મારવા ઈચ્છો છો? અમે તો તમારા વફાદાર છીએ અને તમારા મહેલના નોકર અમારી ઈર્ષ્યા કરે છે, એટલા માટે તેઓએ તમારા આગળ અમારી બુરાઈ કરી. પણ હે મહારાજ, અમે હંમેશા ઈમાનદારીથી તમારી વફાદારી કરી છે. અને પછી પોપટ અને મેના પોતાની વાત જણાવે છે અને આગળ કહે છે, બંને રાજાઓને 100 રાણીઓ છે અને તેમાંથી એક રાજાને ફક્ત એક જ દીકરો છે અને એક રાજાને ફક્ત એક જ રાજકુમારી છે. જેમ કે એ રાજાઓ એકબીજાને ક્યારેય પણ નથી મળ્યા. અને તે રાજાઓમાંથી એક રાજાને એવી વહુ જોઈતી હતી જે બીજા રાજાની બેટી જેવી હોય, અને બીજા રાજાને એવો જમાઈ જોઈતો હતો જે બીજા રાજાનો દીકરો હોય. અને હે મહારાજ, અમે બંને એક જંગલમાં મર્યા હતા અને હવે અમે એક સારી ખબર લઈને તમારી પાસે આવ્યા છીએ. પછી પોપટ અને મેનાએ રાજાને સમજાવ્યા અને પોતાના મનોબળથી તેઓને ખુશ કર્યા. ત્યારે જ તો તેઓએ રાજાની સામે પોતાનો પગ આગળ વધાર્યો, જેમાં એક ચિઠ્ઠી બાંધેલી હતી અને તેમાં રાજકુમારની પસંદ લખેલી હતી. પછી રાજાએ તે ચિઠ્ઠી વાંચી અને તે ઘણા ખુશ થયા. પહેલાં તો રાજાને મેના અને પોપટ પર વિશ્વાસ ન હતો, પણ પછી રાજાએ મેના અને પોપટને સાથે જોયા ત્યારે વિશ્વાસ આવ્યો. પછી રાજાએ પોપટના પગે રાજકુમારની સાચી તસવીર હતી તે નીકાળી અને પોતાની રાણીઓ પાસે મોકલી દીધી અને કહ્યું, આ તસવીર જોઈને કહો કે રાજકુમારી માટે આ રાજકુમાર કેવો છે? શું બધી જ રાણીઓ રાજકુમારને પસંદ કરે છે કે નહીં? હવે થોડાક દિવસો વીતી ગયા, પણ તસવીર પાછી રાજા પાસે ન આવી. રાજકુમારીને તે તસવીર ખૂબ જ પસંદ આવી ગઈ હતી અને થોડાક દિવસો બાદ જવાબ આવ્યો કે રાજકુમાર બધાને પસંદ છે. હવે એમના લગ્ન જલ્દીથી થઈ જવા જોઈએ, કેમ કે રાજકુમારીએ રાજકુમારને જોયા વગર જ ફોટાથી પસંદ કરી દીધો છે. હવે રાજાએ પેલા પોપટને કહ્યું કે તું તારા રાજાને આ સંદેશ પહોંચાડી દે કે એક રાજકુમારીએ પસંદ કરી દીધો છે અને તે ઈચ્છે છે કે તે 4 મહિનાની અંદરોઅંદર લગ્ન કરવા માટે આવી જાય. પછી પોપટે રાજાને અદ્ભુત આદરથી પ્રણામ કર્યા અને પછી પોતાના રાજ્યની તરફ ઉડી ગયો. અને જ્યારે તેના રાજ્યમાં પહોંચ્યો ત્યારે પોપટે રાજાને પોતાની પૂરી યાત્રાની કહાની જણાવી. રાજાએ તે ખુશી ખુશી સાંભળી અને મનોમન વિચારવા લાગ્યા કે આજે મારું સપનું પૂરું થઈ ગયું અને મેં મારા રાજકુમાર માટે સારી વહુ શોધી લીધી. એના પછી રાજાએ તે શાનદાર મોકાને સારી રીતે જશ્ન મનાવવાનો આદેશ આપ્યો. પછી રાજાએ રાજકુમાર માટે સૌથી ઉત્કૃષ્ટ અને વિશેષ કપડાં બનાવડાવ્યા, ઘોડાઓ માટે શાનદાર આસન બનાવડાવ્યા અને સિપાહીઓ માટે નવી વેશભૂષા બનાવડાવી. ઘણી સારી સારી ભેટો જેમ કે અનમોલ હીરા, ઝવેરાત, સારા કપડાં, મુશ્કેલીથી મળી આવતા ફળ, કિંમતી મસાલા, એવી જ રીતે બધું જ ભેગું કરવામાં આવ્યું. હવે એવામાં દિવસો ક્યારે વીતી ગયા તે ખબર જ ના પડી અને લગ્નના થોડાક દિવસ બાકી હતા ત્યારે રાજકુમારના પિતા બીમાર પડી ગયા અને તે મૃત્યુ પામ્યા. હવે રાજકુમારના પરિવાર માટે આ ખૂબ જ મોટો ધક્કો હતો. હવે રાજકુમારને તેના લગ્ન રોકવા પડ્યા, કેમ કે એવા સમયમાં લગ્ન કરવા રાજકુમારનું જવું પોતાના પિતાના અપમાન સમાન હતું. પછી જ્યારે રાજકુમારના પિતાની મૃત્યુનો અફસોસ સમય વીતી ગયો, પછી રાજકુમાર અને પોપટ રાજકુમારી સાથે લગ્ન કરવા માટે નીકળી પડ્યા. અને આ બાજુ રાજકુમારીનું રાજ્ય વધારે દૂર નહોતું, એટલા માટે રાજકુમાર પોપટની સાથે જલ્દી પહોંચી ગયો. અને પછી રાજકુમારે પોતાનો ઉતારો રાજકુમારીનો જે મહેલ હતો તેના બહાર બગીચામાં લીધો. પણ તે રાજકુમારે બગીચામાં ના ગયો હોત તો સારું હતું, કેમ કે ત્યાં તેનો વફાદાર પોપટ મરી ગયો. એ બગીચાના માળીએ તે પોપટને મારી નાખ્યો, કેમ કે તે પોપટ એક ખજૂર પર બેસીને ખજૂર તોડી રહ્યો હતો અને રાજકુમારની તરફ તે ખજૂરને ફેંકી રહ્યો હતો. હવે તે વાત પેલા મારીને ન ગમી, એટલા માટે તેને પેલા પોપટને મારી નાખ્યો. પછી જ્યારે રાજકુમારની સાથે આવી ઘટના બની એના થોડાક સમય બાદ જ તેને સાંભળ્યું કે રાજકુમારીના પિતા તેમની દીકરીના લગ્ન એની સાથે કરવાની ના પાડી રહ્યા છે, કેમ કે તેના પિતા મૃત્યુ પામ્યા છે
હવે બગીચામાં ઉતારો લીધાના થોડાક દિવસો બાદ રાજકુમારી તેમની પાલકીમાં બહાર જઈ રહી હતી તો અચાનક તે રસ્તો તેની નજરમાં આવ્યો. જે રસ્તા પર તે બગીચો હતો ત્યારે તેની નજર પેલા રાજકુમાર પર પડી. પછી રાજકુમારી તે રાજકુમારને ઓળખી ગઈ, કેમ કે તેની તસવીર હજુ પણ તેની પાસે હતી. હવે રાજકુમારીએ તે પાલકી ચાલકને પાછું વળવા કહ્યું, કેમ કે રાજકુમારીને તેનો પ્રેમી મરી ગયો હતો. હવે સાંજના જમવાનામાંથી રાજકુમારીએ અડધું ભોજન ગ્રહણ કર્યું અને બચેલું અડધું જમવાનું રાજકુમારની તસવીર સાથે રાજકુમાર પાસે મોકલી દીધું અને તેની નોકરાણીને કહ્યું કે તે જમવાનું જે મોકલ્યું છે તેને તેઓ ખાઈ લે અને જો એ ન ખાય તો તેમાંય પોતાની આંગળીઓ ઘૂસાવી દે. હવે નોકરાણીએ બિલકુલ એવું જ કર્યું. રાજકુમારે તે જમવાનું ન ખાધું તો નોકરાણીએ તે જમવાની પ્લેટમાં આંગળી ઘૂસાવવા માટે કહ્યું અને જ્યારે રાજકુમારે તે પ્લેટમાં આંગળી ઘૂસાવી ત્યારે તેને વિચાર કર્યો કે રાજકુમારી મને ખૂબ જ પ્રેમ કરે છે. એવું વિચારીને તેને તે હાથ પેલા ચોખાની પ્લેટમાં મિલાવ્યા અને એક પત્ર લખીને તે નોકરાણી દ્વારા મોકલી દીધો. પછી જ્યારે તે પત્ર રાજકુમારીએ વાંચ્યો તો તેના મનમાં રાજકુમારને મરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ અને તેને રાતમાં પોતાનો ઘોડો તૈયાર કરાવ્યો અને તે બગીચાની તરફ ચાલી નીકળી જ્યાં રાજકુમાર રોકાયો હતો. અને ત્યાં જઈને રાજકુમારીએ કહ્યું, હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને એટલા માટે જ હું છુપાઈને તારી પાસે આવી છું. મારા પિતાજી તારી સાથે લગ્ન કરવાની ઇજાજત નહીં આપે, એટલા માટે તારો ઘોડો તૈયાર કર અને મને તારી સાથે તારા રાજ્યમાં લઈ ચાલ, જો કોઈ જ આપણું કંઈ નહીં બગાડી શકે. ત્યારે રાજકુમાર અને રાજકુમારી ઘોડા પર સવાર થઈને રાજ્યની બહાર તરફ ચાલી નીકળે છે અને ત્યારે તેઓ એક એવા સ્થાન પર પહોંચી જાય છે જો તેમનો જીવ વધારે જોખમમાં પડી ગયો, કેમ કે તેઓ જે નગરમાં પહોંચ્યા તે નગરમાં એક જાદુગરની રહેતી હતી અને તેની પણ એક બેટી હતી. અને જેવી જ તે જાદુગરની બેટીએ પેલા રાજકુમારને જોયો તો તે તરત જ તેને પસંદ કરવા લાગી અને તેની સાથે લગ્ન કરવાનું વિચારવા લાગી. પછી પેલી જાદુગરનીની દીકરી આખો દિવસ મનમાં વિચાર કરતી કે લગ્ન રાજકુમાર સાથે કેવી રીતે થશે. પછી તેને એક ઉપાય શોધ્યો અને તેની માં જાદુગરનીની મદદ લઈને રાજકુમાર અને રાજકુમારીને પોતાના ઘરે જમવા બોલાવવા માટે કહ્યું અને પછી પોતાની દીકરીની વાત માનીને એ જાદુગરનીએ પેલા રાજકુમાર અને રાજકુમારીને પોતાના ઘરે જમવા બોલાવ્યા. પછી જ્યારે રાજકુમાર અને રાજકુમારી પેલી જાદુગરનીના ઘરે જમવા ગયા ત્યારે જાદુગરનીએ પેલા રાજકુમારને એક રૂમમાં બોલાવ્યો અને તેના ગળામાં એક રસ્સી જેવું દોરડું પહેરાવી દીધું. અને જ્યારે એ રસ્સી પહેરાવવામાં આવી ત્યારે પેલો રાજકુમાર જે પહેલાં એક માણસ હતો તે એક પાડાના રૂપમાં બદલાઈ ગયો અને બીજા દરવાજાથી તે પાડાને એક સુરક્ષિત સ્થાન પર બાંધી દીધો. અને આ બાજુ પેલી રાજકુમારી જમી રહ્યા પછી પોતાના રાજકુમારને આમ તેમ શોધવા લાગી, પણ તે તો એક પાડો બની ચૂક્યો હતો. તેને કેવી રીતે શોધે? અને પેલો પાડો આખો દિવસ પેલી જાદુગરની બેટીના પાછળ પાછળ ઘૂમતો હતો. પેલી જાદુગરની જ્યાં પણ જતી ત્યાં પેલો પાડો તેના પાછળ જતો અને જ્યારે રાત પડે ત્યારે પેલી જાદુગરની બેટી તેના ગળામાંથી એ રસ્સી નીકાળી દેતી, જેનાથી પેલો પાડો પાછો એક રાજકુમાર બની જતો અને પાડાનું રૂપ ખતમ થઈ જતું. અને જેવી જ સવાર પડતી ત્યારે પેલા રાજકુમારને રસ્સી પહેરાવીને પાછો પાડાના રૂપમાં બદલી દેતી અને દિવસભર તેને પોતાના પાછળ ફેરવતી. હવે આ બાજુ પેલી રાજકુમારીને રાજકુમાર સાથે મળ્યા વગર ઘણા દિવસો વીતી ગયા હતા. તે રાજકુમારી પાગલોની જેમ પોતાના રાજકુમારને શોધી રહી હતી. તે ઘણી દુઃખી હતી. એને ખબર જ નહોતી પડતી કે તે હવે કરે તો કરે શું. હવે રાજકુમાર તેને છોડીને ગયો તો ગયો ક્યો? તે રાજકુમારી ઘણીવાર મનોમન વિચારતી કે રાજકુમાર મને દગો આપી ગયો અને ઘણીવાર એવું પણ વિચારતી કે રાજકુમાર મને દગો ના આપી શકે. એ તો મને ખૂબ જ પ્રેમ કરતો હતો અને હું પણ તેને ઘણો પ્રેમ કરું છું. ક્યાંક એવું તો નહીં બન્યું હોય ને કે કોઈએ તેને બંધી બનાવી દીધો હોય. હવે તે રાજકુમારીએ એક આદમીનું રૂપ ધારણ કર્યું અને તે નગરના રાજાની પાસે ગઈ અને પોતાના મનની બધી જ વાત કહી
અને આ બાજુ રાજા રાજકુમારીની શકલ, સુરત અને બોલવાના ઢંગથી ખૂબ જ પ્રભાવિત થયા. પછી રાજાએ તે રાજકુમારીને રાજમહેલમાં બોલાવીને કોતવાલના પદ પર નિયુક્ત કરી દીધી. હવે તે રાજકુમારી કોતવાલ બને છે, કેમ કે કોતવાલનું આવું જવું ઘણા બધા ઘરોમાં હોય છે. એટલા માટે તેમને ઘણા બધા ઘરોના અંદર બહારના રહસ્યો ખબર હોય છે. હવે તે પ્રકાર પેલી રાજકુમારી કોતવાલ બનીને રાજાના ત્યાં કામ કરવા લાગે છે. સમય ધીરે ધીરે વીતતો ગયો. ઘણા વર્ષો વીતી ગયા. પછી એક દિવસ રાજાનું મૃત્યુ થઈ જાય છે અને આ બાજુ બધા જ નગરવાસીઓ કોતવાલને રાજા બનાવી દે છે, કારણ કે તે કોતવાલ રાજકુમારીનો વ્યવહાર જનતા પ્રતિ ખૂબ જ સારો હતો. પછી એક દિવસ એક વ્યક્તિ પાડો ખરીદવા માટે તે રાજારૂપી રાજકુમારીની પાસે આવ્યો. તો રાજારૂપી રાજકુમારીએ તેનો પાડો ખરીદી લીધો. તે પાડો ખૂબ જ કામનો હતો, કેમ કે તે કોઈ પણ ખોવાયેલી વસ્તુને સૂંઘીને શોધી દેતો. અને એક દિવસ તે જ પાડો અચાનક ક્યાંક ગુમ થઈ ગયો. પછી તો રાજાએ આખા નગરમાં સૂચના આપી દીધી કે આ નગરમાં જેટલા પણ પાડા છે તે બધા જ અહીંયા ભેગા કરો. અને હવે આ સૂચના પેલી જાદુગરનીની પાસે પણ પહોંચી અને ધીરે ધીરે કરીને બધા લોકો નગરના રાજા પાસે ભેગા થયા. પણ પેલી જાદુગરનીએ પોતાનો પાડો, જે એક રાજકુમાર હતો, તેને પેલા રાજાના નગરમાં ના મોકલ્યો. ત્યારે પેલા સૈનિકોએ રાજારૂપી રાજકુમારીને તે જાદુગરનીનો પાડો ના મોકલવાની વાત કહી. તો ત્યારે રાજારૂપી રાજકુમારી એકદમ ભડકી ઉઠી અને ત્યારે પેલી રાજારૂપી રાજકુમારીએ પેલા પાડાને જાદુગરની સહિત જબરદસ્તી રાજમહેલમાં બોલાવ્યા. અને પછી પેલા સૈનિકોએ પેલા પાડાના ગળામાં બાંધેલી રસ્સીને જોરથી ખીંચી અને એ જ સમયે પેલો પાડો એક રાજકુમારમાં બદલાઈ ગયો અને તે રાજકુમારી તરત જ પેલા રાજકુમારને મરી અને પછી તે બંનેને સૈનિકો દ્વારા બંદી બનાવી લેવામાં આવ્યા. પછી પેલી રાજકુમારીએ બધા જ નગરવાસીઓને કહ્યું કે મારે મારા રાજકુમારને શોધવા માટે એક આદમીના રૂપમાં રહેવું પડ્યું હતું. હું એક સ્ત્રી છું અને આજથી તમે બધા જ નગરવાસીઓ રાજકુમારને રાજા અને મને તમારી રાણી માનો. હવે બધા જ નગરવાસીઓ રાજકુમારને તેમના રાજા અને રાજકુમારીને રાણી બનાવવા સહમત થયા. હવે પેલા રાજકુમારને રાજા બનવાનો મોકો મળ્યો અને પેલી રાજકુમારીને રાણી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. અને પેલી જાદુગરનીને સૂળી પર ચઢાવી દેવામાં આવી અને તેની બેટીને હંમેશા માટે કેદમાં ધકેલી દેવામાં આવી, કેમ કે જે જાદુગરનીની બેટી હતી તેને પોતાના પૂર્વજન્મમાં પોતાના પતિ ઉપર જુઠ્ઠો દોષ લગાડીને એક રાજા દ્વારા કેદમાં ધકેલી દેવડાવ્યો હતો. એટલા માટે તે જાદુગરનીની બેટીને પણ આ જન્મમાં એક રાજાના દંડનો સામનો કરવો પડ્યો. પછી થોડાક દિવસો બાદ તે રાજા અને રાણી એક જંગલ પાસેથી ગુજરી રહ્યા હતા. ત્યારે તેઓ એક વૃક્ષ નીચે આરામ કરવા બેસે છે અને તે વૃક્ષ વર્ષો જૂનું હતું અને તે વૃક્ષ પર રાજકુમાર અને રાજકુમારીએ પોતાના પૂર્વજન્મમાં એક પ્રેમ ચિહ્ન બનાવ્યું હતું, જે પૂરી રીતે આજે પણ સુરક્ષિત હતું. પછી તો જેવી તે રાજા રાણીની નજર તે પ્રેમ ચિહ્ન પર પડે છે ત્યારે તે બંનેને એકદમ પોતાના પૂર્વજન્મની પૂરી ગાથા યાદ આવે છે અને તેમના ચહેરા પર ખુશીની લહેર આવી જાય છે. પછી તો પેલી રાજકુમારી કહે છે, મને બધું જ સમજવામાં આવી ગયું. હું તમને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તમે મને પણ ખૂબ જ પ્રેમ કરતા હતા. મેં તમારી સેવા પણ ખૂબ જ કરી હતી, પણ ફક્ત મારી એક જ ઈચ્છા હતી અને એ સંતાનને જન્મ આપવાની. પણ આપણા પૂર્વજન્મમાં તે ઈચ્છા પૂરી નહોતી થઈ, પણ આ જન્મમાં આપણે બંને પાછા મળ્યા છીએ અને એ પણ પતિ પત્નીના રૂપમાં, કેમ કે આપણો પ્રેમ સાચો હતો. એટલા માટે આપણે બંને એક થઈને મળ્યા અને મને પૂરો વિશ્વાસ છે કે ભગવાન આપણા સંતાનની ખુશી આ જન્મમાં અવશ્ય પૂર્ણ કરશે. હવે ભગવાન શિવ કહે છે, પાર્વતી, સમય ચાલતા ચાલતા દરેકને કર્મોનું ફળ અવશ્ય મળે છે. પછી એક દિવસ તે રાજકુમારી ગર્ભવતી બને છે અને સમય આવવા પર એક સુંદર રાજકુમારને જન્મ આપે છે. પછી ભગવાન શિવ ફરીથી કહે છે, પાર્વતી, આ કથા દ્વારા પહેલા જ્ઞાનની વાત એ પ્રાપ્ત થાય છે કે જો કદાચ સ્ત્રી પુરુષ આપસમાં સાચો પ્રેમ કરે છે અને તેઓની વચ્ચે થોડો પણ વિરોધાભાસ નથી થતો, એવા પતિ પત્નીનો સંબંધ જન્મોજન્મનો રહે છે. અને એમ જ સ્ત્રી
જો પુરુષને દગો આપે છે તો તેને પણ દગો જ મળે છે, અને જો પુરુષ સ્ત્રીને દગો આપે છે તો તેને પણ દગો જ મળે છે. એટલા માટે પતિ પત્નીનો સંબંધ અતૂટ વિશ્વાસનો હોય છે. એટલા માટે એકબીજા સાથે હંમેશા વિશ્વાસ બનાવીને રાખવો જોઈએ. અને જે પતિ પત્ની વિશ્વાસની દોરી મજબૂત રાખે છે તે હર જન્મમાં પતિ પત્નીના રૂપમાં પાછા મળે છે. અને બીજી જ્ઞાનની વાત એ પ્રાપ્ત થાય છે કે પાર્વતી, જે કંઈ પણ ભાગ્યમાં નથી હોતું તે ક્યારે પણ કોઈને પ્રાપ્ત નથી થતું. પેલી જાદુગરનીની બેટી રાજકુમારને ખૂબ જ પસંદ કરતી હતી, પણ તેના ભાગ્યમાં એ રાજકુમાર નહોતો, એટલા માટે એ તેને પ્રાપ્ત ન થયો.